તેજલ દેસાઈ। ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા ધણપ ગામ હાઈવે પરની રોયલ ફોર્ટ હોટલમાં એક કાજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે। મધ્યપ્રદેશથી ભાગીને આવેલા પ્રેમી પંખીડાને પકડીને લઈ જઈ રહેલી પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં જ પ્રેમીએ તેની પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળે ચપ્પુ ફેરવી ઘાતકી હત્યા કરી નાખી છે। પ્રેમિકાનું ગળું કાપ્યા બાદ પ્રેમીએ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। અમદાવાદના ઈસનપુરમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવમાં ગેરકાયદેસર દબાણો કરીને વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવનો કબજો લેવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં, દક્ષિણ ઝોનમાં, લાંબા વોર્ડમાં, ઈશનપુર વિસ્તારમાં મોની હોટલની ગલીમાં, શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। 12 જૂન 2025ના રોજ થયેલા ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ દુર્ઘટનામાં વિસનગરના પટેલ પરિવારે પોતાના માતા પિતા ગુમાવ્યા છે, જેમને તેમના દીકરાઓએ લંડન બોલાવ્યા હતા। આ દુર્ઘટનામાં વિસનગરના દશરથભાઈ પટેલ અને તેમના પત્ની ડાહી ગૌરીબેનનું અવસાન થયું હતું। તેમના મોટા દીકરા રિંકેશે જણાવ્યું હતું કે 1 વર્ષ વીતી ગયું છે, પરંતુ તેમના માટે દરેક દિવસ સદીઓ જેવો રહ્યો છે। તેઓ માતા પિતાને લંડન બોલાવવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા। આગામી ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સફાઈ અભિયાનનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। પાલિકાની સેનેટરી શાખાની જુદી જુદી ટીમો દ્વારા અત્યાર સુધીમાં શહેરની 12 જેટલી મુખ્ય વરસાદી કેનાલો અને 1478 જેટલી વરસાદી કુંડીઓની સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે। પાલિકાની આ વેગવંતી કામગીરીથી ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળે તેવી સંભાવના છે। વિસનગર શહેર અને તાલુકામાંથી ગુનાખોરીની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં એક તરફ જમીન ખાલી કરવા બાબતે થયેલા વિવાદમાં 62 વર્ષીય વૃદ્ધ પર પિતા અને તેના બંને પુત્રોએ ભેગા મળીને લાકડી અને ગરદાપાટુનો નિર્મમ માર માર્યો છે, તો બીજી તરફ તાલુકા પોલીસે ઉદલપુર ગામમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે। મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્યત્વે સુપ્રીમ કોર્ટના આદેશોના અનુસંધાને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર માર્ગ સલામતી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન કલેક્ટરે હાઈવે પરના અનધિકૃત દબાણોનો તાત્કાલિક સર્વે કરી તેને વહેલી તકે દૂર કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના બની હતી। આ ઘટના ડીસાના વણઝારાવાસ વિસ્તારમાં એક મકાનમાં સવારે આશરે 6:30 બની હતી। ડીસા નગરપાલિકાના ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને લેન્ડલાઇન નંબર ઉપર આ આગ અંગેની જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડના કર્મચારી ધનાજી પરમાર અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું। રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે। અહીં મહત્તમ તાપમાન 42.5 સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +2.8 સેલ્સિયસ જેટલું ઊંચું છે। આગામી 1 અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે। જો કે વડોદરા શહેર સ્માર્ટ સિટી નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તાર તરફ ધકેલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આવું એટલા માટે કહેવું પડે છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોએ પીવાના અને વપરાશ માટેના પાણી માટે હેન્ડપંપનો ઉપયોગ કરવો પડે છે। એટલું જ નહીં, વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરે તો પોતાના વોર્ડમાં બંધ પડેલા 16 જેટલા હેન્ડપંપ પુનઃ શરૂ કરાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે।
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં જાણે વાનર રાજ ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને જીઈબી કચેરી અને સિન્ટેક્સ કંપનીના કમ્પાઉન્ડને પોતાનો અડ્ડો બનાવીને બેઠેલા બે હિંસક કપિરાજોનો આતંક એટલો વધી ગયો છે કે લોકો રસ્તા પરથી નીકળતા ડરતા હતા. આ બંને હિંસક વાનરોએ અત્યાર સુધીમાં 30થી વધુ લોકોને ઓચિંતા હુમલા કરી બચકા ભરીને લોહીલુહાણ કરી મૂક્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આખરે વન વિભાગ દ્વારા બંને ખૂંખાર વાનરોને પાંજરે પૂરવામાં આવતા લોકોમાં મોટી રાહત અનુભવાઈ હતી.